લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બેઠા બાદ પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ હતી. 21 જેટલી સમિતિઓની રચના બાકી હોય, જેમાં આજે વિવિધ સમિતિઓની રચના અને તેના ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી હતી. ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બેસતા આજે વિવિધ 21 સમિતિઓની રચના કર્યા બાદ તે સમિતિના ચેરમેન અને સભ્યોની નિયુક્તિ પ્રમુખ પુષ્પાબેન રાવળ, ઉપપ્રમુખ નૂર મોહમ્મદ મહુદાવાલા અને કોંગ્રેસ તેમજ ભાજપના નગરસેવકોની ઉપસ્થિતિમાં ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવીની અધ્યક્ષતામાં કરવામાં આવી, જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે અફજલ હુસેન કાબાવાલા, ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન સુનિલભાઈ વસાવા, નાણાં પંચના ચેરમેન શીતલબેન પટેલ, વારીગૃહ સમિતિના ચેરમેન મંજૂર હુસેન સલાટ, શહેરી વિકાસ સમિતિના ચેરમેન અજયભાઈ રાઠવા સહિત વિવિધ 21 સમિતિઓના ચેરમેનની નિયુક્તિ થઈ. તે સમિતિના સભ્યોની પણ વરણી કરવામાં આવી. આ સાથે ડભોઈમાં કોંગ્રેસનું બોર્ડ બેઠા બાદ સમિતિઓની રચના થતા હવે નગરપાલિકાના વિકાસના કામો ગતિ પકડશેનું જાણવા મળી રહ્યું છે. સાથે જ નગરપાલિકામાં 8 વર્ષ બાદ કોંગ્રેસ શાસનમાં આવ્યો હોય ત્યારે કોંગ્રેસના નગરસેવકો નગરના વિકાસની ગતિ વધારવા અડીખમ છેનું પણ શહેર તાલુકા પ્રભારી શમશાદ અલી સૈયદ દ્વારા જણાવાયું હતું. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સતીશભાઈ રાવળ પણ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર આતિશી ઠાકુર, ડભોઈ. વિવિધ સમિતિઓના ચેરમેનની નિમણૂક થઈ છે. તેમાં કોંગ્રેસનું શાસન છે અહીંયા, અને તમામ સમિતિઓના ચેરમેન અને એમની કમિટીઓના અંદર દરેક કહી શકાય કે લોકોને સ્થાન આપવામાં આવેલું છે, દરેક સમાજના પ્રતિનિધિને સ્થાન આપવામાં આવેલું છે અને ખૂબ સરસ કમિટી બનાવવામાં આવેલી છે. આગામી સમયના અંદર ડભોઈ નગરપાલિકાના અંદર કોંગ્રેસ પાર્ટીની સત્તામાં વિવિધ ક્ષેત્રે કહી શકાય કે વિકાસશીલ કાર્ય કરીને લોકોને એક સારું ડભોઈ, સ્વચ્છ, સારું, સુંદર ડભોઈનું આયોજન અમારું છે અને વિકાસશીલ ડભોઈ બનાવીને આગળના સમયના અંદર અમારું ધ્યેય છે કે ડભોઈ નગરપાલિકાના અંદર ખૂબ સારું કાર્ય કરીને વિધાનસભાના અંદર પણ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ ચૂંટાય એ રીતે આજની કમિટી બનેલી છે. કોઈ સભ્યની નારાજગી નથી. દરેકને કહી શકાય કે પ્રતિનિધિને સમાવેશ કરવામાં આવેલા છે, દરેક સમાજના પ્રતિનિધિને સમાવેશ કરવામાં આવેલા છે. ભારતીય જનતા પાર્ટી જો એ ચાહતી હશે કે કોઈની નારાજગી હશે ને અમે ડેમેજ કરીશું, પરંતુ એમને કહી શકાય કે કરવો ઘૂંટવો પીવો પડશે. ભારતીય જનતા પાર્ટીને ડભોઈના શહેરીજનોએ નકારી કાઢેલા છે, એમના વહીવટને નકારી કરેલા છે, એમના ભ્રષ્ટાચારી વહીવટને નકારી કરેલા છે અને કોંગ્રેસનું વહીવટ આવેલું છે અને કોંગ્રેસનું સારું સુશાસન અહીંયા વહીવટ કરશે એવી અમને પૂરેપૂરી આશા છે. કોંગ્રેસ તેમજ શહેર કોંગ્રેસ તરફથી અને નગરપાલિકાના સભ્ય ચૂંટાઈને જે નિર્ણય લેવામાં આવેલો છે એ સર્વાનુમતે નિર્ણય લેવામાં આવેલો છે. એટલે જે પ્રતિનિધિને ચાન્સ આપવામાં આવેલો છે એમને મોકો મળેલો છે. આગળ પણ બીજી કમિટીઓની નિમણૂક જ્યારે થશે અઢી વર્ષ પછી, ત્યારે બીજી રીતે આગળ સમાવેશ લોકોનું કરીશું.